જેવી રીતે ગુરુત્વીય ક્ષેત્ર હતું એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. તો કોઈ પણ વિદ્યુત ભાર, તો હું વિદ્યુત ભાર Q લઉં છું. હવે આની નજીક હું સ્મોલ q વિદ્યુત ભાર લઉં તો આના દ્વારા આના પર શું લાગે બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q સ્મોલ q બાય ડિસ્ટન્સ r હોય તો r², આટલું બળ લાગશે. ઓકે, જો વિદ્યુત ભારને દૂર કરવામાં આવે, સ્મોલ q વિદ્યુત ભાર દૂર કરતા, તો આ કેપિટલ Q છે, એનાથી r અંદર છે, કોઈ વિદ્યુત ભાર નથી. તો દૂર કરું છું તો Q વડે હું ભાગાકાર કરું તો અહીંયા વધે 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q upon r². તો મીન્સ કે અહીંયા કઈ નથી. જો અહીંયા કોઈ વિદ્યુત ભારને લાવું તો જ બળ લગાવે છે, બરોબર. અને આ વિદ્યુત ભાર ઉપર બળ લાગવા માટે અહીંયા બે વચ્ચે કોઈ પણ પ્રકારનું આપણને કોઈ દેખીતું કોઈ માધ્યમ દેખાતું નથી. તો જેના દ્વારા આના ઉપર બળ લાગે છે એ બળ જે આપણે લઈએ છીએ વિદ્યુત ભારને દૂર કરતા આની આજુબાજુના વિસ્તારમાં જે કંઈક વધે છે એને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર ફોર્મમાં લઈએ છીએ 1/4 પાઈ એપ્સિલોન 0 Q upon r² into r cap, એટલે કે F/Q આ લખી શકાય. તો આમ વિદ્યુત ક્ષેત્ર એ આપેલા બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગવા માટે મધ્યસ્થી તરીકે વર્તે છે. તો આમ વિદ્યુત ક્ષેત્ર એ આપેલા બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગવા માટે મધ્યસ્થી તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? મધ્યસ્થી તરીકે વર્તે. વિદ્યુત ક્ષેત્રે આપેલા બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગવા માટે મધ્યસ્થી તરીકે વર્તે છે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ લઈએ. આ લીધા પછી ઇલેક્ટ્રિક ફીલ્ડ લીધા પછી કે આ કેપિટલ Q ચાર્જ છે, આ સ્મોલ q ચાર્જ છે, આ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન Q સ્મોલ q upon r². હવે તો અહીંયા બે વિદ્યુત ભારો છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે આ જે Q છે એને આપણે શું કહેવાય? સોર્સ ચાર્જ. Q ને શું કહેશું? સોર્સ ચાર્જ. કે જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને સોર્સ ચાર્જ, અને Q ને પરીક્ષણ ચાર્જ એટલે ટેસ્ટ ચાર્જ. પરીક્ષણ વિદ્યુત ભાર. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુત ભારને શું કહે? પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? સોર્સ એટલે સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. ઓકે, આપણે યાદ રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો તો એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો વ્યાખ્યા: એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. ઓકે, આનો એકમ ન્યૂટન પર કયો છે? કુલમ અથવા વોલ્ટ પર મીટર આવશે બીજા ચેપ્ટરમાં. ડાયમેન્શનલ ફોર્મ્યુલા લેવું હોય ન્યૂટન એટલે m1 L1 T - 2
કુલમ એટલે A1 T1, તેથી આવશે M1 L1 T - 3 A - 1. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ અને પારિમાણિક સૂત્ર થયું. ત્યાર પછી આપણે આગળ લઈએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે તે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. તેની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં આવશે. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? તો ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? અહીંયા Q એટલે સોર્સ વિદ્યુત ભાર પર, સ્ત્રોત વિદ્યુત ભાર અને તેની ગોઠવણી પર. બીજું અહીંયા સદિશ સ્વરૂપ આર કેપ જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેના સ્થાન સદિશ આર પર, તેના સ્થાન સદિશ આર ઉપર તે આધાર રાખે છે. ઓકે, તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે આ જોયું. ચાલો ત્યાર પછી આગળ ચલો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે ફોર્મ્યુલા ડિરાઈવ કરી E = 1/4πε0 Q/r² × r કે. તો ગ્રાફ ડ્રો કરવાના છે અહીંયા. તો મૂલ્ય લો તો E પ્રોપોર્શનલ ટુ ખબર છે 1/r² છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ગ્રાફ ડ્રો કરીએ અહીંયા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો ફર્સ્ટ અહીંયા લઈએ કે Q > 0 માટે, Q > 0 માટે ધન વિદ્યુત ભાર લઈએ છીએ. આ E વર્સિસ R નો ગ્રાફ. હવે આપણને ખબર છે Q ધન હોય અને R એ ધન હોય તો E કેવું આવવાનું છે? ધન આવવાનું છે. તો એ ગ્રાફ અહીંયા આપણને મળશે. Q ધન અને R પણ ધન, R > 0. બીજું Q ધન પણ R ઋણ હોય તો E કેવું આવવાનું છે? ઋણ આવવાનું છે. તો એ ગ્રાફ અહીંયા આવશે. E ઋણ અહીંયા આવશે. ઓકે, તો R નેગેટિવ છે અહીંયા, R કેપ <0. Q > 0 એટલે ધન વિદ્યુતભાર માટે આ લીધો. કેના માટે? ધન વિદ્યુતભાર માટે ગ્રાફ લીધો છે. આ રીતના ગ્રાફ આવશે. બીજું લઈએ છે Q <0. Q <0 નેગેટિવ હોય. આ નેગેટિવ હોય. ઓકે, તો E વર્સિસ R નો ગ્રાફ. જો R > 0, આ R > 0 લઈશ અને Q <0 હોય, R ધન હોય અને Q કેવો હોય? ઋણ હોય. તો E કેવો મળવાનો છે? ઋણ. તો E ઋણ અહીંયા આવે ને R ધન અહીંયા આવે. તો આ ગ્રાફ આપણને અહીંયા આવો મળશે. ઓકે, હવે બીજું કે R > 0, હવે R <0, R કેપ <0 તો એ અહીંયા આવે. તો R <0 છે, Q <0, માઇનસ માઇનસ પ્લસ તો E > 0. E ધન અને R ઋણ તો એ ગ્રાફ અહીંયા આવશે. તો આ ગ્રાફ આપણે યાદ રાખવાના છે. આ નેગેટિવ ચાર્જ માટે છે, આ પોઝિટિવ ચાર્જ માટે છે. આ બંને આપણે યાદ રાખીશું. પોઝિટિવ ચાર્જ માટે R અને Q બે પોઝિટિવ હોય તો આ ચરણમાં, એક ઋણ હોય અને Q ધન છે તો આ ક્યાં? આ ચરણમાં આવશે. હવે R Q <0 અને R > 0 તો R > 0 અહીંયા આવે. ધન R x અક્ષ અને Q ઋણ છે એટલે E પણ કેવું થાય? ઋણ, એટલે અહીંયા આવશે.
હવે r લેસ ધેન 0 અને q લેસ ધેન 0 તો આપણને આ મળશે માઇનસ માઇનસ પ્લસ એટલે ઈ કેવું થઈ જશે પ્લસ થઈ જશે. તો આ ગ્રાફ આપણે યાદ રાખવાનો છે. જો ઘણા બધા વિદ્યુતભારો હાજર હોય તો રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે અહીંયા લખી શકીએ છીએ. ઘણા બધા વિદ્યુતભારો હાજર હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ અહીંયા આવશે E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En આપણે લખી શકો છો. ઓકે, જો કોઈ પણ બે વિદ્યુતભારો હોય તો બે વિદ્યુતભારો માટે E ઇક્વલ ટુ E1 પ્લસ E2 લખાય. આનું મારે મૂલ્ય લેવું હોય તો માનાંકમાં E ઇક્વલ ટુ અંડર રૂટ અહીંયા E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2 E1 E2 cos θ આ આપણે લખી શકીએ. માનાંકમાં E ઇક્વલ ટુ અંડર રૂટ E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2 E1 E2 cos θ આપણે લખી શકાય છે. ધારો કે હું એક આ E લઉં, આ વિદ્યુત ક્ષેત્ર E આ છે, બીજું E2 અહીંયા છે, રિઝલ્ટન્ટ આપણને અહીંયા મળશે. રિઝલ્ટન્ટ આ થાય, બે વચ્ચેનો ખૂણો કેટલો થાય થીટા, તો રિઝલ્ટન્ટ E આપણે લખી શકીએ. ઓકે, તો આ રીતના રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇલુસ્ટ્રેશન 16 એ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ડિરાઈ ગયું હતું. એનું સદિશ સ્વરૂપ છે એ કુલમના નિયમ જેવું છે એટલે આપણે લેતા નથી. ઇલુસ્ટ્રેશન 16 કે બે આકૃતિ દર્શાવેલ છે. અહીંયા દરેક વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, એ અને બી આકૃતિ. તો સી બિંદુ આગળ બે આકૃતિમાંથી કયું વધારે આવશે અથવા કયું બે સમાન આવશે કે નહીં જોઈએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સી આગળ જોઈએ, એનું વધારે છે કે બી નું કે બે સમાન છે, એ આપણે સ્ટેટમેન્ટ આપેલું છે, સ્ટેટમેન્ટ આપણે જોવાનું છે. તો આપણે લઈએ ફર્સ્ટ આકૃતિ. એમાં આકૃતિ એ સી બિંદુ આગળ આ ધન છે, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય, સેન્ટર છે, આ અંતર બધાનું અંતર સેન્ટર થી કેવું હોય સમાન. તો આ F E1 આ તરફ હોય અને E3 આ તરફ હોય. તો E1 અને E3 એકબીજાને અસર શું કરે, નાબૂદ કરશે. આ બંનેને કારણે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. હવે આને કારણે E4 છે એ આ તરફ આવશે અને E2 પણ આ તરફ આવશે, E4 કારણ કે આ માઇનસ છે એટલે E2 પણ આ તરફ આવશે. તો સી બિંદુ આગળનું રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખો તો E2 પ્લસ E4 લખાય. આ અંતર અડધું લઉં છું, આ અંતર કેટલું લઉં, આ તો અહીંયા લખી શકાય 2E2 લખાય. બેનું મૂલ્ય સમાન, દિશા એક જ થશે. 2E2 એટલે કે Q છે અપોન ડિસ્ટન્સ છે r² ઇન્ટુ r કેટલો. સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય લો તો EC ઇક્વલ ટુ આવશે 2kq અપોન r². અહીંયા લઈએ, આ ધન છે તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ E3, આ ઋણ છે એટલે એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ E1. આ ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ તરફ, આ ઋણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ તરફ. આ E4 અને આ E2. એક પોઈન્ટ અહીંયા આપણે રહી ગયો, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આવે. પોઝિટિવ ચાર્જ હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ આવે. ઋણ છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવશે. ઓકે, અને અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર શું થશે, ઘટતું જશે. તો અહીંયા ધન છે, ધનને કારણે આ સી બિંદુ આગળ કે બહાર તરફ આ તરફ E3, ઋણ છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ E1, આ ધન છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આ તરફ, આ ઋણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ તરફ. E1 અને E3 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખાય E' ઇક્વલ ટુ E1 વત્તા E3. બેનું મૂલ્ય સમાન છે એટલે 2E1 લખું એટલે લખી શકાય 2kq અપોન r². આ બેનું પરિણામી લઉં છું E ડબલ ડેશ, E2 અને E4 નું પરિણામી E ડબલ ડેશ લઈ E2 વત્તા E4. therefore અહીંયા બેનું મૂલ્ય સમાન 2E2 એટલે 2kq અપોન r².
તો બે વચ્ચેનો એંગલ તમે જુઓ તો તમે જોઈ શકો છો કે આનું મૂલ્ય રિઝલ્ટન્ટ અહીંયા આવશે. આ બેનું રિઝલ્ટન્ટ આપણે અહીંયા લખું છું. આ બેનું રિઝલ્ટન્ટ અહીંયા લઉં તો ઈ ડેશ, આ બેનું રિઝલ્ટન્ટ અહીંયા લઉં ઈ ડબલ ડેશ. બે વચ્ચેનો એંગલ કંઈક છે જે હોય તે. ઓકે, તો બે વચ્ચેનો એંગલ કેટલો છે? 90 નથી, 90 કરતા ઓછો છે. તો એંગલ બિટવીન એટલે કે ઈ ડેશ અને ઈ ડબલ ડેશ વચ્ચેનો ખૂણો 0 થીટા લેસ ધેન 90. 90 અને 0 ની વચ્ચે ગમે હશે, ખબર નથી. ઓકે, તેથી તમે જોઈ શકો છો કે રિઝલ્ટન્ટ આ બેનો લો E ઇક્વલ અંડરરૂટ C બિંદુ આગળ E ડેશ સ્ક્વેર પ્લસ E ડબલ ડેશ સ્ક્વેર પ્લસ 2E ડેશ E ડબલ ડેશ cos થીટા. જો આ થીટા 90 હોત તો આ 0 આવત, તોય √2E ડેશ આવત, તો પણ આની કરતા કેવું મૂલ્ય થાય? વધારે થાય. તો આ B ની અંદર જે C આગળનું વેલ્યુ છે એની અંદર C આગળની જે વેલ્યુ મળે છે કેવું મળે છે? વધારે મળે. તો B માટે છે EC ઓફ B, આ EC ઓફ A. તો EC ઓફ B ગ્રેટર ધેન શું આવશે? EC ઓફ A. ફરી પાછું કે આ ખૂણો તમે 90 લો, cos 90 કેવું થાય? 0. તો આ પદ નહીં આવે તો √2E ડેશ આવે, કારણ કે E ડેશ અને E ડબલ ડેશ ની વેલ્યુ કેવું સમાન છે. તો અહીંયા જવાબ તમારે આવે કે ધારો કે હું 90 લઈ લઉં થીટા, તો cos 90 કેવું આવે? 0. cos 90 0, તો EC B ઇક્વલ ટુ અંડરરૂટ અહીંયા આવશે 2E ડેશ સ્ક્વેર આવે, કારણ કે આ 0 થઈ જાય તો E ડબલ ડેશ અને E ડેશ બે ની કિંમત સમાન એટલે 2E ડેશ થઈ ગયું. તો √2E ડેશ આપણને મળે તો પણ √2 * 2kq upon r² આવે, જે આ કિંમત આની કરતા કેવી મળે છે? મોટી મળે છે. એટલે ખૂણાની વેલ્યુ થીટા અને 0 અને 90 ની વચ્ચે છે, એટલે આ કિંમત તમને કેવી મળશે? વધારે આપણને મળવાની છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ઇલ્યુસ્ટ્રેશન 17. મુક્ત અવકાશમાં ઉગમ બિંદુ પર 10⁻9 કુલમ વિદ્યુતભાર રહેલો છે. ઓકે, અને બીજો q વિદ્યુતભારને 200 મીટર પર મૂકેલ છે. તો 311 બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 હોય તો આ q ની વેલ્યુ જોઈએ છે. તો મોડ્યુલની અંદર ભૂલ છે, y ઘટક 0 કીધેલો છે, એની જગ્યાએ x ઘટક લેવાનો રહેશે. તો અહીંયા લઈએ 2 ડાયમેન્શનલ x y, આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ એટલે આના અહીંયા આવશે 0 0 0. એ કેટલો વિદ્યુતભાર છે? 10⁻9 કુલમ. બીજો વિદ્યુતભાર અહીંયા q મૂકેલો છે, આના અહીંયા છે 200 અને પોઈન્ટ p લઉં છું. p પોઈન્ટ આગળ આના અહીંયા છે 311. રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. તો પહેલા તો સૌપ્રથમ લઈએ અહીંયાથી આનું સ્થાન સદિશ લઈએ. આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, બેનું રિઝલ્ટન્ટ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો r1 લઉં, r આને કારણે અહીંયા એટલે શું લખીએ? 311 - 000 એટલે આવશે 311. આ આપણને મળે. ઓકે, તેથી આનું મૂલ્ય લઉં તો માનાંકમાં r1 ઇક્વલ √3² પ્લસ 1² પ્લસ 1². તો અહીંયા તમારો આન્સર આવશે √11 મીટર. આ r1 સ્થાન સદિશ, r2 સ્થાન સદિશ, r2 ઇક્વલ ટુ અહીંયા આવશે 311 - 200 ઇક્વલ 111 મીટર. તો મોડ r2 ઇક્વલ ટુ √1 + 1 + 1 ઇક્વલ √3 મીટર. આ આપણને મળશે. ઓકે, ચલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E1 રિઝલ્ટન્ટ E ઇક્વલ ટુ E1 + E2 લખાય. P બિંદુ આગળ, તો P બિંદુ E1 એટલે k વિદ્યુતભાર છે 10⁻9 upon r1³ into વેક્ટર r1 પ્લસ k કેપિટલ Q upon r2³ into વેક્ટર r2.
ઓકે, બેમાંથી કોમન કાઢીએ કે તો EP કે કોમન કાઢું, અહીંયા 10⁻⁹ વેક્ટર R1 એટલે આ છે 311, એનું મૂલ્ય છે 3/2 એટલે 11⁻³ થાય. આ છે વર્ગમૂળ, આ એનો ઘન એટલે 3/2 પ્લસ E2 કેપિટલ Q R2 સ્થાન સદિશ એટલે 1 અપોન અંદર છે √3 એટલે 3/2 આપણે લખી શકાય. હવે x ઘટક શૂન્ય છે, EPX = 0. તો x ઘટક તમે લો તો માત્ર આ જ આવશે. તો k × 10⁻⁹ × 3 / 11⁻³ પ્લસ અહીંયા છે q upon 3/2 = 0. અહીંયા તમે જોઈ શકો, આને આ બાજુ લઈ જઈશ, q × 3/2 કે અહીંયા નીચે છે એટલે 0, આ બાજુ એટલે -3/11⁻³ × 10⁻⁹. તેથી q = -3 × 3/2 upon 11⁻³ × 10⁻⁹. તેથી -3 3/11⁻³ ગુણ્યા 10⁻⁹ કુલમ. આ આપણને q ની વેલ્યુ મળે. હવે આગળ સાદરૂપ આપવું હોય તો તમે આપી શકો છો. તો આમ આપણને અહીંયા x ઘટક શૂન્ય કીધો. જો y ઘટક શૂન્ય લીધો હોય તો આ y વાળું પદ લેવું પડે. z ઘટક શૂન્ય લીધો હોય તો કોના વાળું? z વાળું પદ લેવું પડે. ઓકે, ચાલો.